મોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, આપણે સૌ કોઈ જાણીએ છીએ। એક તરફ ખેડૂતના પાકને નુકસાન પહોંચ્યું, બીજી તરફ થોડી ઘણી મગફળી એમની જે બચી છે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। તો રાજકોટના ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જાણે રાજકારણ શરૂ થયું। ગઈકાલે ખરીદી કેન્દ્ર પર કૌભાંડ થાય છે એવા આક્ષેપો કરવામાં આવ્યા, જેના પગલે અલગ અલગ 4 જગ્યા જામવાડી, બિલિયાળા, તાલુકા સંઘ અને કોલીથડ અસે 4 કેન્દ્ર પર ખરીદી બંધ કરી દેવામાં આવી હતી। આરોપ લાગ્યા અને આરોપ બાદ મંડળીના આગેવાનો જાણે લડાઈના મૂડમાં આવ્યા હોય। આગેવાનોએ ખરીદી બંધ રાખી ચેતવણી આપી દીધી કે ફરી કોઈએ જો દખલગીરી કરી છે તો ખરીદીને સજ્જડ બંધ કરી દેશું। રાજનીતિમાં ખેડૂતો ભોગ બની રહ્યા છે। આક્ષેપ કરનાર અને બંધ કરવાની વચ્ચે ખેડૂતો પીસાઈ રહ્યા છે। મહત્વનું છે કે ગોંડલના બિલિયાળા ગામે મગફળી ખરીદીને લઈને બબાલ થઈ હતી અને ખેડૂતને માર પણ મારવામાં આવ્યો હતો। આ બધી જ વાત આની વચ્ચે એક સવાલ થાય કે આ મુદ્દામાં આવી ઠંડીમાં દિવસ રાત પોતાની મગફળી વેચવા માટે લાઈનમાં ઉભા રહેતા ખેડૂતો કેમ ભોગ બને? એ ખેડૂતનો શું વાંક છે? ખેડૂતો દિવસ આખો લાઈનમાં ઉભા રહેવામાં જાય છે, ક્વિન્ટલ મગફળી વેચવા માટે કલાકોનો સમય ખેડૂતનો વેડફાય છે અને જ્યારે ખરીદીના દરવાજા રાજકારણના કારણે બંધ થાય ત્યારે નુકસાન અન્ય કોઈનું નથી થતું, મહેનત કરનાર એક ખેડૂતનું નુકસાન થાય છે, એમના સમયનું નુકસાન થાય છે। રવિ સિઝન આવી ગઈ, એ પાકને લઈને નુકસાન, જેના કારણે એના ઘરનું અર્થતંત્ર આ પાક પર તટેલું છે। મંડળીના રાજકારણમાં ખેડૂતો કેમ હેરાન થાય, આ સવાલની સાથે કરીશું મહામંથનનો આ બીજો મહત્વનો મુદ્દો। ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે। આપણી સાથે ગોંડલ એપીએમસીના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોડિયા આપણી સાથે મહામંથનમાં જોડાયા છે અને ગોંડલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હર્ષદસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે। આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। શરૂઆત પ્રફુલભાઈ આપનાથી કરવી છે। આજે 4 અલગ અલગ જગ્યા પર ખરીદી બંધ કરી દેવામાં આવી, એ પરિસ્થિતિમાં ખેડૂતો ક્યાંક પીસાઈ રહ્યા છે, શું આપને નથી લાગતું? જી રાધાબેન, પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ કે વીટીવી હંમેશા પ્રજાલક્ષી જે પ્રોબ્લેમ્સ હોય એને લઈ અને લોકોની વચ્ચે જાય છે, એટલે આપનો ખૂબ ખૂબ આભાર। રહી વાત ગોંડલની, તો આપ સૌ જાણો છો કે ગોંડલને એક વર્ગ એવું ઈચ્છે છે કે એક વ્યક્તિ એવું ઈચ્છે છે કે ભાઈ ગોંડલ કેમ બદનામ થાય। તાજેતરમાં તમે ઘણા એવા બનાવો જોયા છે કે આખિરકાર છેલ્લે એમાં કઈ નથી દીધું હતું, એવું જ આ બાબતમાં છે। ગોંડલ તાલુકામાં 4 મંડળી દ્વારા 32,000 ખેડૂતોની નોંધણી થઈ છે, ત્યાં 8,000 ખેડૂતો બધાને આપેલા છે। 8,000 ખેડૂતોમાંથી અત્યાર સુધીમાં 5,000 ખેડૂતોની મગફળી ઓલરેડી બેન લેવાઈ ગઈ છે। જામવાડી દૂધ સેવા સહકારી મંડળીમાં 8,000 ખેડૂતો પૈકી અમે અત્યારે 3100 ખેડૂતોને 2750 ખેડૂતોને લઈ લીધા છે અને 2750 ખેડૂતમાંથી બેન યાદ રાખજો, ખેડૂત 2750 માંથી 2692 લોકો ઓલરેડી મગફળી નાખી ગયા છે અને એમાંથી 1107 લોકોને પેમેન્ટ પણ મળી ગયું છે। એટલે ગોંડલની એક 4 મંડળી વતી હું આપ સૌને વિનંતી કરું કે એવી કોઈ ઘટના જ નથી। હા, તાજેતરમાં રાજનીતિ કરવા માટે અને ખાસ તો ગંદુ રાજનીતિ કરવા માટે સુરતથી જે બેન અમારા પધાર્યા છે અને એને એવું ઈચ્છે છે કે ગોંડલના ખેડૂતો ડિસ્ટર્બ થશે તો સરકાર અને લોકલ ઓથોરિટી એટલે કે ધારાસભ્ય બધા ડેમેજ થાય, એટલે દોહડવા માટે દરેક જગ્યાએ જાય છે। અને કાલે એ બિલિયાળા ખાતે ગયા બેન, અને આજે જે બંધ રાખવાનું કારણ તમે મને જે વાત કરો છો મૂળ વાત કે ભાઈ બંધ શું કામ રાખ્યું? બંધ બેન નથી રાખ્યું, આવતીકાલથી ચાલુ જ છે, પરમ દિવસે પણ ચાલુ જ હતું। આજે માત્ર એટલા માટે બંધ રાખ્યું હતું કે જિગીસાબેન દરેક મંડળી ત્યાં જાય છે, ત્યાં 1.5-2 કલાક સુધી ત્યાં વિડીયો બનાવે છે। એને જો કઈ પ્રશ્ન હોય તો એને મેનેજર સાથે વાત કરવી જોઈએ, એને પ્રશ્ન સમજાઈ ગયો કે ભાઈ દાખલા તરીકે 100 ગ્રામ વધારે લે છે તો એને લેખિત આપવું જોઈએ, અમારી પાસેથી લેખિત જવાબ માંગવો જોઈએ, અમે જો એને જવાબ ન આપીએ તો અમારી ઉપલી એજન્સીને જાણ કરવી જોઈએ, પણ એ નથી કરતા। એ માત્ર ત્યાં વિડીયો બનાવી અને વિડીયો અપલોડ કરવાનો। કાલે બિલિયાળા ખાતે જે ઘટના બની કે ત્યાં 200, 300, 400 ખેડૂતો હોય છે, 100-150 મજૂર હોય છે, 150 ટ્રાન્સપોર્ટરો હોય છે, એટલે એક ક્રાઉડ હોય છે। એ ક્રાઉડની વચ્ચે જિગીસાબેન આવે ત્યાં અને બધા ભેગા થાય, બધા જોવા ગયો અને આખું તંત્ર 2 કલાક સુધી વીખી નાખે છે। ખેડૂતો એને કહે છે કે બેન તમે વિડીયોમાં જોયું છે કે ખેડૂતો બેન હાથ જોડીને વિનંતી કરે છે કે બેન વાંધો નથી, તમે જાઓ।
ઓકે પ્રફુલભાઈ, એક સવાલ મારે હજુ એ પણ પૂછવો છે, જો દખલગીરી વધી તો ખેડૂતો હજી પરેશાન થશે, હજી આવી રીતે બંધ કરી દેવામાં આવશે? બેન હવે બંધાયેલા છે. ગોંડલ તાલુકાનો એક પણ ખેડૂત મગફળી નાખ્યા વિનાનો નહીં લે અને સરકારે આપેલા 70 દિવસના અલ્ટિમેટમ ને બદલે 60 દિવસમાં ચારેય કેન્દ્ર 32,000 ખેડૂતોને ન્યાય ન આપે તો તમે મારા શબ્દો નોંધી રાખો. ઓકે, ઠીક છે. હર્ષદસિંહ, હવે આપની પાસે આજનો એજન્ડા બેન પ્લીઝ બેન, આજનો એજન્ડા માત્ર બંધ રાખવાનો એટલો જ હતો કે જિગીસાબેન આ રીતે મહિલા તરીકે દરેક કેન્દ્રમાં જાય, ત્યાં 600-700 નું ટોળું હોય. હવે એમાંથી જે બિલિયાળાની કહેવાતી ઘટના, જે ખરેખર ઘટના નથી, એ કહેવાતી ઘટના બનાવી અને લોકોની વચ્ચે લઈ જાય છે. અને લોકોની વચ્ચે લઈ અને કહે છે કે ભાઈ આવું થાય છે, તેવું થાય છે. હર્ષદસિંહ, ઘટના જી, ઓકે, બધા જ કેન્દ્ર ખાતે ન બને એના માટે બેન માત્ર સરકારશ્રીમાં રજૂઆત કરી કે બેનને આવવું હોય તો મહિલા કોન્સ્ટેબલ સાથે આવે, જેથી કોઈ ઘર્ષણ પેદા ન થાય. ઓકે, હર્ષદસિંહ, પ્રફુલભાઈનો જવાબ, એમની જે વાત કરવામાં આવી કે આ મુદ્દો નહોતો, મુદ્દો બનાવવામાં આવે છે. ચલો, આપને પણ એ જ સવાલ કે આ બધાની વચ્ચે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, એમને શું કામ ભોગવવાનું, એનો શું વાત છે? તો બેન, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જિગીસાબેન થોડા દિવસથી બધા કેન્દ્રો ઉપર જાય છે અને વિડીયો બનાવે છે, બરોબર છે. અને જિગીસાબેન કોઈ હાઈ ઓથોરિટી, માનજો ડેપ્યુટી કલેક્ટર કે ત્યાં કઈ રજૂઆત નથી કરતા, એટલે એ રાજકારણ કરે છે, હકીકત છે. પણ વાત આજે જે બંધ રાખવામાં આવ્યું, હવે પ્રફુલભાઈ એમ કહે છે કે આજે અમે વિરોધ માટે, તો આજે આવેદન દેવા માટે 4 મંડળીના 4 પ્રમુખો ગયા હતા. 4 પ્રમુખો વાહે કઈ આખું કેન્દ્ર બંધ રાખવું જરૂરી નહોતું. કાલે સાંજે 5-5:30 વાગે બધા ખેડૂતોને મેસેજ મોકલા કે આવતીકાલે 4 કેન્દ્ર બંધ રહેશે. હવે તમે હિસાબ કરો, ગોંડલ તાલુકાના 82 ગામડામાંથી કાલે અંતે એક સેન્ટર ઉપર 150 ખેડૂત, એટલે 600 ખેડૂત હોય. 600 ખેડૂતે પોતાનું કામ આગલા દિવસનું ટ્રાન્સફર કરી લીધું, વાહન બાંધ્યા હોય, વાહન ભરી લીધા હોય, અને અચાનક એમને મેસેજ આવે કે કાલે બંધ છે. તો રાજકારણ તમે બંને કરો છો, એમાં ખેડૂતનો શું વાક? તમે ખાલી આજે બંધ એટલા માટે રાખ્યું કે તમારે આવેદન દેવું હતું, પણ આવેદન દેવા તો તમે 4 જણા ગયા હતા, અને તમે 4 જણા તો કઈ જોગતા નથી માંડવી કે તમે કઈ બિલ નથી બનાવતા. તમે તો મંડળીના પ્રમુખો છો, જે કાર્ય કરે છે તમારા મંડળીના જે કર્મચારીઓ, એ તો ચાલુ જ રહે. તો બંધ કરવાનું કારણ શું? તમે જિગીસાબેન માથે નાખો, જિગીસાબેન તમારી માથે નાખે અને મારો ખેડૂત નો થાય. અને પ્રફુલભાઈને પૂછવા માંગુ છું, હાલો જિગીસાબેન આવ્યો, વિડીયો બનાવ્યો, તો તમે આજે જે આવેદન આપ્યું ત્યાર પછી તમે જે બાઇટ આપી એમાં તમે સ્પષ્ટ ખુલાસો ન કરી ગયા. તમે એવો કહો છો પરિપત્ર નથી, તો તમે આ 300 ગ્રામ વધુ શા માટે લ્યો? અને બીજી વાત, અને ખેડૂતને માર શું કરવા કરવો પડે? ખેડૂત, માની ખેડૂત છે, એને પ્રશ્ન હોય તો રજૂઆત કરે, તો એને માર પણ ગુંડાગીરી કરવાની? શું ગોંડલમાં કાયમી માટે ગુંડાગીરી ચાલુ જ રહેશે? એક નો મારે તો એના માણસો મારે. અને ખેડૂતની ફરિયાદ છે કે આખી 10 ના ટોળાએ એને હુમલો કર્યો ને માર માર્યો. ઓકે, પ્રફુલભાઈ પાસેથી એ વાતનો જવાબ મેળવી લઈએ. એ પણ કંઈક કહેવા માંગે છે. પ્રફુલભાઈ. જી, ચોક્કસ જવાબ દઉં. આજે બંધ રાખવાનું કારણ ફરીવાર કહી દઉં કે એવો એજન્ડા જ નહોતો કે મેસેજ નાખ્યા નથી એટલે ખેડૂતોએ માલ ન ભર્યો હોય. મેસેજ નાખ્યો ને 30 મિનિટે એ મેસેજ કાઢી નાખ્યો હતો. આજનો એજન્ડા માત્ર તંત્રનું એવું ધ્યાન દોરવાનો હતો કે બેન શ્રી જિગીસાબેન અને ભાઈ શ્રી આપણે તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી, કે બંનેને બધાને આવવું હોય તો ચોક્કસ આવે, પણ થોડા પોલીસ બંદોબસ્ત સાથે આવે, જેથી કરીને ત્યાં કોઈ 100, 200, 500 ના ટોળા વચ્ચેથી કોઈ જાતની ઘટના બને તો પોલીસ તંત્ર એને કાયદાની વ્યવસ્થા જાળવી રાખે અને મંડળીઓ બદનામ ન થાય. બીજી વાત, ફરીવાર હું કહું છું કે ગોંડલ તાલુકાના 32,000 ખેડૂતો નારાજ નહીં થાય. ગોંડલ તાલુકાના તમામ ખેડૂતોને ગયા વખતની માફક લઈ લેવાના છે. અમારું હર્ષદસિંહ, અમારો ઇતિહાસ એવો રહ્યો છે કે અમે ગોંડલ તાલુકાને હંમેશા ન્યાય અપાયું છે. તમારા તો મારે ન કહી શકાય, કારણ કે તમે કોંગ્રેસમાં છો અને એ કહેવાતી આમ આદમી પાર્ટીમાં છે. આપવા છે કે નહીં હજી મને ખબર નથી, કારણ કે અમે નાના મોટા પ્રશ્નો છે. પણ આટલી બધી ગંદી રાજનીતિ કરી અને સમાજ વચ્ચે વૈમનસ્યનો એક મુદ્દો તૈયાર કરી આપણે બધા અસરથી તમે પણ ખૂબ સારી રીતે જાણો છો. તમે જોકે સ્વીકાર્યું હોય, તમારો ખૂબ ખૂબ આભાર કે રાજનીતિ કરવા આવ્યા છે બેન. પણ વાત એ છે કે આવી ગંદી રાજનીતિ કરી આખિરકાર ગોંડલ તાલુકાનું બુરું થાય. ગોંડલ તાલુકામાં ગત વર્ષે આપણે ડુંગળીના સહાય પેટે ગોંડલ તાલુકાને 50 કરોડ કરતા વધુ રકમ અપાવી છે. ગયા વખતે આપણે 18 કરોડ જેવી રકમ આપણે વીમા સહાય કપાસમાં પણ અપાવી છે. અત્યારે 22,000 થી 44,000 જેવી સહાય આજની તારીખમાં કરોડો રૂપિયા ગોંડલ તાલુકામાં આવી ગઈ છે. ઓકે, પ્રફુલભાઈ. ઓકે, હર્ષદસિંહ, ખૂબ જ ટૂંકમાં આપની વાત રજૂ કરો.
હર્ષદસિંહ. હવે બેન આ પ્રફુલભાઈ બધી સહાય ને બધી વાત કરે છે. અમને ગોંડલની પ્રજા જાણે છે કે ડુંગળીની સહાયમાં યાર્ડમાં કેવડા કૌભાંડો થયેલા છે અને જે સહાય સરકાર આપે છે તો અમારા સામાન્ય માણસોના ખેડૂતના પૈસા છે, કોઈ કોઈના ખીચામાંથી નથી આપતા. ખેડૂતને આપો એની ફરજ. મારી વાત પૂરી કરી લઉં પ્રફુલભાઈ, મારી વાત પૂરી કરી લઉં. એક મિનિટ, હું તમારી વચ્ચે નથી બોલ્યો, બરોબર છે. હવે વાત એ છે કે ખેડૂતને માર શા માટે માર્યો. હવે હું મારો દાખલો દઉં. આજથી 3 દિવસ પહેલા બિલિયાળા સેન્ટર ઉપર સોયાબીનની ખરીદી પણ ચાલુ છે, બરોબર છે. ત્યારે મારા ખુદના સોયાબીન ત્યાં વેચવા ગયો હતો ત્યારે મેં ત્યાંનાથી ઓથોરાઇઝ હતા, મને ઓળખતા નહોતા, એટલે મેં પૂછ્યું તમે કઈ રીતે લ્યો છો. હર્ષદસિંહ, મારી પાસે સમયનો પણ ખૂબ અભાવ છે. ખૂબ જ ટૂંકમાં આપની વાત માત્ર 10 સેકન્ડમાં રજૂ કરો. મારી સાથે જે બનાવ બન્યો છે ને એ કહી દઉં તમને. 10 સેકન્ડ. 50 કિલોની જગ્યાએ 51 કિલો ને 100 ગ્રામ લેતા હતા, તો એમાં 400 ગ્રામનું બારદાન હતું, 600 ગ્રામ વધુ લેતા હતા. જે ભાઈએ આ ખેડૂતને માર માર્યો ને એ જ ભાઈ મારી પાસે આવ્યા. મને કહે તમને શું તકલીફ છે? મેં કીધું ભાઈ પ્રશ્ન પૂછું છું, તમે 600 ગ્રામ શા માટે સોયાબીન વધુ લ્યો છો? તો કે ભાઈ તમને કઈ તકલીફ છે, માથાકૂટ કરવી છે? હવે તો દાદાગીરી કરે છે. બિલકુલ. ઓકે. મારે સમયનો પણ ખૂબ અભાવ છે. પ્રફુલભાઈ, હર્ષદભાઈ, પ્રફુલભાઈ, હર્ષદભાઈ, બિલકુલ જી, મારે સમયનો અભાવ છે. હર્ષદભાઈ, સેન્ટરમાં આવેલો અને એ ધરતીભાઈ મિયાત્રાએ આ મોવિયાના ખેડૂત ઉપર હુમલો કરી ને એને માર મારેલો છે. બિલકુલ. આપનો ખૂબ આભાર. આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે વાત અંતે ત્યાં આવીને ઉભી રહે છે કે કોઈ પણ રાજનીતિ હોય પરંતુ એમાં ખેડૂત શું કામ હેરાન પરેશાન થાય. જો કે બાંહેધરી પણ આપવામાં આવી છે કે હવે કોઈ પણ ખેડૂત નારાજ નહીં થાય, હેરાન નહીં થાય, પરેશાન નહીં થાય. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.